અમે નક્કી તળાવ તો આપણે નજીક જ છે, રૂમ જે આપણે ત્યાં લીધી છે એની બાજુમાં જ છે અને અહીંયા એક સનસેટ પોઈન્ટ છે, તો ત્યાં હવે અમે જઈએ છીએ કેમ કે સનસેટ પોઈન્ટ એવું છે કે અત્યારે ટાઈમ અમારો આઉટ થઈ ગયો છે, 6 વાગી ગયા છે, તો સનસેટ પોઈન્ટ અમારો સાંજના ટાઈમે હોય છે, અડધો કલાક જેવું બાકી છે, તો અમે સનસેટ પોઈન્ટ તમને બતાવી દઈએ છીએ અને ખૂબ મસ્ત છે તેનો નજારો, જોવાનું ચૂકશો નહીં અને નવા હોય ચેનલમાં તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, હાલ હું અને મારો દોસ્ત નીકળી ગયા છે। અમે અહીંયા રેન્ટ ઉપર એક રૂમ લીધી હતી, રૂમનું ભાડું કહેજો તમને 500 રૂપિયા। રઘુનાથજી ધર્મશાળા કરીને એક અહીંયા છે, જે આપણા કોઈ ગુજરાતીએ બનાવેલું છે, એ મંદિર છે રઘુનાથજીનું, તેમાં ધર્મશાળા છે, એમાં રૂમો પણ ભાડે આપે છે। એમનું ભાડું કંઈ 500 રૂપિયા છે અને 200 રૂપિયા ડિપોઝિટ લે છે, એટલે 700 રૂપિયા લે છે। તો અમે લોકો 700 રૂપિયા આપી અને રૂમ લીધી છે, નોન એસી નોર્મલ એક રૂમ છે, જેમાં પાણીની વ્યવસ્થા, ટોયલેટ, બાથરૂમ અને એક બેડ હોય છે। તો ત્યાં અમે રૂમ લઈને ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થયા પછી અમે નીકળી ગયા છે મિત્રો સનસેટ પોઈન્ટ બાજુ, કેમ કે અમારી પાસે ખાલી અડધો કલાક હતો, 6:30 પછી કદાચ જઈએ તો સનસેટ પોઈન્ટની મજા તમે માણી શકતા નથી, કેમ કે થોડું લેટ થઈ જાવ એમ। મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે તળાવ છે, આ નક્કી તળાવ છે, નક્કી ઝીલ જે કહેવાય છે, એના કિનારે આ મસ્ત મજાનો એક રોડ બનાવ્યો છે, ત્યાંથી જવાય છે સીધું સનસેટ પોઈન્ટ। સાંજના સમયે ઘણા બધા લોકો આવે છે અહીંયા સનસેટ પોઈન્ટની મોજ માણવા અને નિહાળવા માટે દૂર દૂરથી। હાલ ઇવનિંગ થઈ ગયું છે, 6:30ની ઉપર થઈ ગયું છે, મસ્ત મજાનો લાકડાનો ગેટ બનાવ્યો હતો સનસેટ પોઈન્ટની એન્ટ્રીનો। સનસેટ પોઈન્ટ જતાં તમને પહાડ, જંગલ, અલગ અલગ પ્રકારના ઝાડ, અહીંયા તમને વધારે ખજૂરીના ઝાડ વધારે તમને જોવા મળશે, જે આપણે ખજૂર ગૌરી વ્રતમાં ખાઈએ છીએ એના ઝાડ તમને વધારે જોવા મળશે। ભગવાન માતાજીના 3-4 એવા મંદિર પણ છે, જ્યાં તમે દર્શન પણ કરી શકો છો, રસ્તાની અંદર આવે છે, 2 કિલોમીટરની અંદર। તો જંગલ, પહાડ, વૃક્ષો, અલગ અલગ પ્રકારના ઝાડ, આ બધાની મોજ માણવાની। ફેમિલી 2 કિલોમીટરનું અંતર કાપીને ખૂબ મસ્તી મજા કરતાં અહીંયા આગળ અમે આવી ગયા છે સનસેટ પોઈન્ટ। હવે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ આવ્યો છું, મેં ક્યારે પણ જોયું નથી કે અહીંયા કેવું છે, અહીંનું શું વાતાવરણ છે, એટમોસ્ફિયર કેવું છે અને સનસેટ પોઈન્ટમાં શું થાય છે આપણને કશી ખબર નથી। આપણે ફર્સ્ટ ટાઈમ માટે અહીંયા આગળ આવ્યા છે, તો આપણે જોઈએ, હાલ ફર્સ્ટ ટાઈમ છે, એક્સાઇટ છું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને ખૂબ મજા આવશે। આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ આવે છે અને ફાઇનલી પહોંચી ગયા છે, લાસ્ટ ટાઈમ બસ 10 મિનિટ બાકી છે, આઈ થિંક 10 મિનિટની અંદર સૂર્ય નારાયણ ડૂબી જવાના છે, બરાબર। અને મિત્રો ખરેખર અહીંયા જે શું કહેવાય છે, જે જગ્યાઓ છે, નક્કી તળાવ છે, સનસેટ પોઈન્ટ છે, જે હનીમૂન પોઈન્ટ છે અને અંબાજી છે, ગબ્બર છે, જે નજીકના એરિયામાં જે આવેલા છે સ્થળો છે ને, ખરેખર ખૂબ મજાના છે, જોવાલાયક છે અને તમે ક્યારે પણ આવો તો આ જે અલગ જે પોઈન્ટ છે અમુક એ ત્યાં જરૂરથી ચોક્કસથી મુલાકાત લેજો અને ત્યાં જરૂરથી આવજો। તો આપણે જશું આવે સનસેટ પોઈન્ટ, બસ અહીંયા નજીક જ છે, હું તમને બતાવી રહ્યો છું 2 મિનિટમાં। ચાલો 2 કિલોમીટર ચાલ્યા અને ત્યારબાદ આ સનસેટ પોઈન્ટ આવી ગયો છે મિત્રો। તમે ત્યાં આવો છો તો અહીંયા આવી સીડીઓ ટાઈપ બનાવેલું છે અને તમારા સેફટી માટે પણ અહીંયા બનાવેલું છે મિત્રો। આ છે સનસેટ પોઈન્ટ, સામે તમે જોઈ રહ્યા છો સન જે ડૂબી રહ્યો છે। આ બધા મિત્રો ભેગા થઈને સનસેટ પોઈન્ટ નિહાળી રહ્યા છે। કહેવાય છે કે સનસેટ પોઈન્ટને હનીમૂન પોઈન્ટ પણ કહેવાય છે। હનીમૂન પોઈન્ટ અહીંયા ઘણા બધા કપલ્સ વગેરે પણ વધારે આવે છે। સામેની સાઈડ પણ ઘણા લોકો બેઠા હતા,
સનસેટ પોઈન્ટને નિહાળવા માટે મિત્રો. અને મારી વાત કરું તો મારો એક અલગ પોતાનો એક્સપિરિયન્સ રહ્યો છે. ફર્સ્ટ ટાઈમ સનસેટ પોઈન્ટને નિહાળવાનો તો ખૂબ મજાનો હતો, ખૂબ મસ્ત હતો. તો મિત્રો આ છે સનસેટ પોઈન્ટ, જોઈ લો તમે, જે આવો કંઈ દેખાય છે અહીંયાથી સન ડૂબતા ઘડીએ. તો મિત્રો આજનો હતો આપણો આ વિડીયો સનસેટ પોઈન્ટનો. તો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, કોમેન્ટ, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ મિત્રો જરૂરથી કરતા રહેજો.